આજના યુગમાં પ્રેમમાં આંધળા બનેલા પ્રેમીઓએ નાત જાત કે સગા સંબંધીઓમાં પણ પ્રેમ સંબંધો બાંધીને દીકરીઓને બગાડી જવાના કિસ્સાઓના કારણે ગંભીર બનાવો એ પરિવારની અંદરો અંદર જ બને છે, જેના કારણે એક જ પરિવારના બે ભાગ પડતા જોવા મળે છે। આવો જ બનાવ અમરેલી જિલ્લાના બગસરા પંથકના સાપર ગામે 2 દિવસ પહેલા બન્યો કે જ્યાં સગા ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરવાનું કારણ બન્યા અને જેના કારણે અમરેલી અને અમરેલીના આસપાસના વિસ્તારની અંદર ચકચાર મચી પામ્યો છે। શું કામ એક સગા ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરી અને કેમ આ હત્યા કરવાની તેને ફરજ પડી અને આખી આ ઘટનાનો અંજામ શું આવ્યો, વાત તેની કરવી છે આજના ક્રાઇમ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। બગસરા પોલીસના સંકંજામાં ઉભેલો આ ભાઈ આ એ શખ્સ છે કે જેને પોતાની જ બહેનની હત્યા કરી છે। આ હત્યારાનું નામ છે નરેશ ચૌહાણ। પોલીસ સંકંજામાં દેખાતો આ શખ્સ એ આરોપી છે પોતાની જ બહેનની હત્યા કરવા માટેનો। જૂનાગઢના વિસાવદરમાં રહેતા એ નરેશની દીકરીને તેની સગી બહેન ગીતાબહેનનો દીકરો એ હાર્દિકની દીકરી એ ખુશી કે જેને પ્રેમ સંબંધમાં બગાડીને ગયો, જેનું મન દુઃખ રાખીને ભાઈ નરેશ ચૌહાણે એ પોતાની જ બહેન ગીતાના ઘરે જઈ દિવાલની વંડી ટપીને પોતાની જ દીકરીની શોધખોળ કરેલી, પણ દીકરીની એ ભાળ ન મળતા એ ઉગ્ર બની અને પોતાની સગી બહેનને ઘાતક હથિયાર વડે આડેધડ ઘા મારી અને મોતને ઘાટ ઉતારી દીધી। જ્યારે બહેન સાથે આ ઘટના બની ત્યારે એ તેમની સાસુ પણ ત્યાં ઉપસ્થિત હતા, ત્યાં હાજર હતા અને દરમિયાન તેમની સાથે પણ એ મારામારીની ઘટના બની। જો કે આખી આ ઘટનામાં એ સગી બહેન ગીતાનું એ પ્રાણ પંખેરું ઘરે જ ઉડી ગયેલું। જ્યારે મૃતકને એ બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા અને આખી આ ઘટનામાં પોલીસે ત્યાં પહોંચી હત્યાની ઘટનાનો ગુનો નોંધીને બહેનની હત્યારાની શોધખોળ હાથ ધરી અને 2 દિવસ બાદ આખી આ ઘટનામાં ચોંકાવનારા ખુલાસાઓ થયા અને ખુલાસાઓ એ હતા કે નરેશ ચૌહાણે કહ્યું કે મારી દીકરીને મારી સગી બહેનનો દીકરો એટલે કે મારો ભાણેજ એને પ્રેમ સંબંધી અંદર એ લઈને ભાગી ગયો હતો। એ વાતનું મને દુઃખ લાગ્યું હતું ને એટલા જ માટે હું મારી દીકરીને ત્યાં લેવા માટે ગયો હતો, પરંતુ તેની ભાળ ન મળતા મને એ લાગી આવ્યું ને એ દરમિયાન મેં મારી બહેનની હત્યા કરી। આખી આ ઘટનાની એ એસપી જયવીર ગઢવીએ શું માહિતી આપી અને શું આખી ઘટના બની હતી, સાંભળો એમની પાસેથી। બગસરા પોલીસ સ્ટેશનના સાપર ગામમાં એક મર્ડરની ઘટના બની છે, જેમાં આ કામના ફરિયાદી છે તેમના દીકરા દ્વારા આ કામના જે આરોપી છે તેમને દીકરીને રાજીખુશીથી ભગાડી લઈ જવામાં આવેલી હતી। જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સગા બહેનને એમણે છરીના આડેધડ શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણીબેન એમને પણ એમના વડે ઉપર પણ જીવલેણ હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે। બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે। હત્યારા ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરી નાખી અને બહેનના પતિ એવા બનેવી અરવિંદ રાઠોડ એ પોતાના શાળા પર હત્યાની ફરિયાદ નોંધાયા બાદ આરોપી નરેશ ચૌહાણની ધરપકડ કરી લીધી છે અને આખી આ ઘટનામાં પ્રેમ સંબંધમાં સગ્ગો ભાઈ એ પોતાની જ બહેનનો હત્યારો નીકળ્યો। સગ્ગા એ ભાઈએ જ્યારે બહેનને મોતને ઘાટ ઉતારી ત્યારે આખી આ ઘટનામાં એક જ પરિવારના એ 2 અલગ અલગ ભાગ થયા। એક તરફ બહેનનો એ પરિવાર હતો, ભાણેજ હતા અને સામે પક્ષે એ આખી આ ઘટનાની અંદર એક કરુણ અંજામ આવ્યો આ ઘટનાનો કે જેના કારણે એક નહીં પરંતુ એક સાથે 2 પરિવારના માળા વિખાયા। એક તરફ ગીતાબેન કે જેઓ હવે આ દુનિયાની અંદર નથી રહ્યા અને બીજી તરફ તેમના સગા ભાઈ
કે જેઓ આ દુનિયામાં તો છે પરંતુ જેલમાં છે. તમારું શું માનવું છે આખી આ ક્રાઇમ સ્ટોરીને લઈ તે અમારી કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.